તો આવતીકાલથી સુરતમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે। વિવિધ માંગણીઓ મુદ્દે રત્ન કલાકારો વિરોધ નોંધાવશે। આર્થિક પેકેજ, વ્યવસાય વેરા નાબૂદી સહિતની માંગ છે। 5000 થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાશે। કતારગામ દરવાજાથી રત્ન કલાકારો રેલી કાઢશે। સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી હીરાબાગ આ રેલી પહોંચશે। તો રત્ન કલાકારો વિરોધ નોંધાવશે। અનેક માંગો સાથે રત્ન કલાકારો આંદોલનના મૂડમાં। આવતીકાલથી સુરતમાં રત્ન કલાકારોની હડતાલ। વિવિધ માંગણીઓ મુદ્દે રત્ન કલાકારો વિરોધ નોંધાવશે। આર્થિક પેકેજ, વ્યવસાય વેરા નાબૂદી સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવશે। રત્ન કલાકારોની વિવિધ માંગણીઓને લઈને આવતીકાલે સુરતમાં તમામ જે રત્ન કલાકારો છે તે હડતાલ પર જોડાશે। તે પહેલા આપણી સાથે ભાવેશ તાંગ જોડાયા છે। જી ભાવેશભાઈ, આવતીકાલે હડતાલનું આયોજન છે, શું છે? 10 તારીખે મેં કલેક્ટરને આવેદનપત્ર આપી અને એક જાણ કરેલી હતી કે 30 તારીખ સુધીની અંદર 30% રત્ન કલાકારોનો ભાવ વધારો કરો। ત્યારબાદ કલેક્ટર સાહેબ સાથે મિટિંગ કરી હતી। ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું હતું કે રત્ન કલાકારોને મદદ કરવામાં આવશે। ત્યારબાદ લેબર ડેપ્યુટી કમિશનર પાસે ગયા હતા, તો એમના તમામ સંગઠનો એક સૂર હતો કે ભાવ વધવો પડે, પણ ઉચ્ચ સ્તરીય કમિટીનું નિર્માણ થવું જોઈએ। તો હાલની તકે ઉચ્ચ સ્તરીય કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું નથી। ત્યારે આવતીકાલે તમામ રત્ન કલાકારો સ્વયંભૂ રીતે, શાંતિપ્રિય રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર ઉતરશે। અને હડતાલ બાદ કતારગામ દરવાજાથી અમારી રેલીનું અમે શુભારંભ કરીશું। અને આ રેલી એકદમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ગાંધી ચિંધ્યા માર્ગે હશે કે ટ્રાફિકની અડચણરૂપ ન થાય। પોલીસ પણ અમને વિનંતી કરું છું આપના માધ્યમથી, પોલીસ તંત્ર પણ અમને સહયોગ આપે, કારણ કે અને અમને વિશ્વાસ છે કે પોલીસ તંત્ર અમારી સાથે અને અમારી સહયોગ જ આપશે, કારણ કે અમે પોલીસ પરમિશન માગી છે અને અમને પોલીસ પણ પરમિશન આપશે એવું મને લાગે છે। ક્યાંથી રેલી કાઢવામાં આવશે? રેલી રોડની અમે આપના માધ્યમથી રત્ન કલાકારોને એટલી જ વિનંતી કરીએ છીએ કે આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ આપણી ફરજ છે। અને આ રેલી કતારગામ દરવાજાથી ગોતાલાવાડી, નંદુ દોશીની વાડી, પછી ત્યારબાદ અલકાપુરી, વરાછા, સવાણી અને એન્ડમાં આપણે હીરાબાગ પૂરી થવાની છે। અને આ રેલીનો ઉદ્દેશ્ય એક જ છે કે રત્ન કલાકારોની માંગણીઓને ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે। છેલ્લો સવાલ, ડાયમંડ એસોસિએશન કશે પિક્ચરમાં નથી દેખાયું, શું કારણ? લેબર ડેપ્યુટી કમિશનર પાસે ગયા હતા ત્યારે ડાયમંડ એસોસિએશને જ કીધું હતું કે કમિટી બનવી જોઈએ, તો અત્યારે કેમ દેખાતું નથી એ મોટું કારણ એ છે કે મને એવું લાગે છે કે ડાયમંડ એસોસિએશન ઈચ્છતું ના હોય કે રત્ન કલાકારોનો ભાવ વધે। પણ હું આપના માધ્યમથી ડાયમંડ એસોસિએશન અને તમામ પદાધિકારીઓને વિનંતી કરું છું, રત્ન કલાકાર હશે તો ઉદ્યોગ હશે, અને ઉદ્યોગ હશે તો ઉદ્યોગકારો હશે। એટલા માટે તમામને વિનંતી કરું કે આ બાબતે આગળ આવો। તો હતા ભાવેશ તાંગ, જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે આવતીકાલે સમગ્ર સુરત શહેરના જે રત્ન કલાકારો છે તે હડતાળ પર જઈ વિરોધ નોંધાવશે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।